વાત સુરતની કે જ્યાં અનેક રજૂઆત બાદ પણ પરિણામ ન આવતા હવે હડતાળનો નિર્ણય જે છે તે રજૂ કરવામાં આવ્યો છે। સુરતમાં રત્ન કલાકારો હડતાળ કરવાના મૂડમાં છે। સુરતમાં હજારો રત્ન કલાકારો એકઠા થશે અને 30 તારીખે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે બેનર લગાવ્યા છે અને આગામી તારીખોમાં હીરા ઉદ્યોગ બંધનું એલાન રજૂ કરાયું છે। કલેક્ટરને રજૂઆત કર્યાના 18 દિવસ બાદ પણ હજુ સુધી કોઈ જાહેરાત નથી થઈ અને સરકારે પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી તેને લઈને પણ કોઈ અપડેટ ન મળતા હવે હડતાળની રજૂઆત કરવામાં આવી છે। 17મો 18મો દિવસ છે તો 2 દિવસમાં મુખ્યમંત્રી કહેતા હતા, તો 17મા 18મા દિવસે પણ કોઈ જાહેરાત નહીં। અમારો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે કારીગરોનો 10 વર્ષથી આ જે પગાર નથી વધ્યો અને જ્યારે જ્યારે મંદી આવે છે ત્યારે પહેલો ઘા કારીગરોના પગાર અને ભાવ ઘટાડવામાં આવે છે, તો આ પગાર સ્ટેબલ થવો જોઈએ। એના માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનવી જોઈએ અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, આર્થિક પેકેજ અને છેલ્લા 1 વર્ષમાં 60 કરતાં વધારે રત્ન કલાકારોએ જે આત્મહત્યા કરી છે એમના પરિવારોને મદદ કરવામાં આવે, આટલી અમારી માંગણીઓ છે। વ્યવસાય વેરો નાબૂદ કરો એટલા માટે અમે 30 તારીખે હડતાલનો કોલ આપેલો હતો। 30 તારીખે અમે હડતાલના કોલની સાથે કતારગામ દરવાજાથી મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારોને સાથે રાખી એક મહારેલીનું રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરેલ છે અને આ આયોજનની અંદર હજારો રત્ન કલાકારો જોડાશે। સ્વયંભૂ બંધ પાડી લોકો જોડાશે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સોમવાર પણ હડતાલનો કોલ યથાવત રહેશે। કારીગર બધાય બિચારા અત્યારે રોજી રોટી પૂરી થાય 2 થી 3 હજાર રૂપિયા મહિને ખાલી વધે ખર્ચા કાઢતા, એ માટે સરકારને આમાં બરોબર ધ્યાન આપવી પડે। કારણ કે જો આ રેલી તો કાઢવાની થાય છે, કારણ કે બધી પબ્લિક સુરતમાં 9 રાજ્યનું માણસ રહે છે અને આખા સુરતમાંથી અમારું કાઠિયાવાડ કે બધું આની માથે ટકી રહ્યું છે। આ માટે અમે અપીલ કરીએ છીએ, સરકારને પ્રેમથી વિનંતી કરીએ છીએ કે હીરા ઉદ્યોગ માટે ફૂલ ધ્યાન આપે અને શેઠિયા માટે એટલો એને ગમે ત્યાં ટેક્સ કે કાંઈ પણ હોય એ જાતું કરીને અને એ પાછા શેઠિયા કમાય એ માટે પાછા કારીગરોને એ પગાર આપે। કારણ કે કારીગરોના ઘર તો ચલાવવા ને આ બોર્ડ માર્યા છે આખા સુરતમાં તમે જુઓ, એટલે આ માટે રેલી કાઢવાની ફરજિયાત છે અને રેલી કાઢવામાં કાંઈ વાંધો છે નહીં, પણ સરકારને ધ્યાન આપવું પડે।